જોઈ લીધા હાઈલાઇટરમાં કપડા. હવે પાછા આપણે હજી એક આગળ દુકાન છે ત્યાં જવાનું છે. ત્યાંથી મેસેજ પણ આવેલા હતા વોટ્સએપમાં. બધે આપણા વોટ્સએપ નંબર દીધેલા છે ને એટલે હેલો ગાઈઝ, વેલકમ ટુ JK સાત. કેમ છો? મજામાં જ હશો? તો આજ છે સન્ડે અને અત્યારે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 3 જેવા. અને અમે જઈએ છીએ થોડુંક બહાર શોપિંગ કરવા. તો ચાલો તમને આગળ બતાવું, જોતા રહેજો મારી સાથે. સારા એવો વરસાદ અત્યારે, ફૂલ વરસાદ હતો, સવારથી વરસાદ ચાલુ છે. અત્યારે આપણે હાઈલાઇન્ડરમાં શોપિંગ કરવા આવ્યા. થોડુંક શોપિંગ કરવી જોશે. તમારા ભાઈ કપડાં જોયા છે. અત્યારે તો હજી ચેન્જ કરવાનું બાકી છે. સ્લીપર પહેરીને તો ચેન્જ કરીને બતાવું તમને. તો તમારા ભાઈએ આ સિલેક્ટ કર્યું, બૂટ કટ પેન્ટ અને લેમન શર્ટ, પણ નહીં ફિટ બે હતું. જોજો આ જોયો એક, પણ નથી બે હતું ફિટ. हाँ ये कर लो पहले. જોઈ લીધા હાઈલાઇટરમાં કપડા. હવે પાછા આપણે હજી એક આગળ દુકાન છે ત્યાં જવાનું છે. ત્યાંથી મેસેજ પણ આવેલા હતા વોટ્સએપમાં. બધે આપણા વોટ્સએપ નંબર દીધેલા છે ને એટલે ત્યાં જોવા જાય છે અત્યારે. જોતા રહ્યો આગળ. વાતાવરણમાં એમ લાગે અમારા કલેજા જોઈ લેતા કીધું, લીલો કે ભર્યો વાતાવરણ. આમ જો, હા હા, વરસાદ બધે આવી ગયો. આમ રાજકોટમાં વરસાદ ને ખાડાની તાણ નથી અત્યારે હાલમાં. ઘરે ઘરે ગલીએ ગલીએ ખાબોચિયા. હા જો હંતા હંતા જાય. જો તમે વાતાવરણ જોવો ખાલી, મજા જ આવ્યા રાખે. એમ જ થાય ફૈરા જ રાખો, ફૈરા જ રાખો. આવી લીલોતરી વાળા રોડ આપણે ક્યાંય બીજે ક્યાંય ગામમાં જોવા ન મળે. આમ સ્માર્ટ સિટીમાં તરત જોવા મળે. બે બાજુ ઝાડવા હોય અને વચ્ચે રોડ હોય. ગાર્ડન જોઈ લ્યો કેમ થતા ખાલી પડ્યું બિચારું અત્યારે. બિલ્ડિંગ જો રાજકોટમાં તમે ઇન્ટિરિયર ડિઝાઇનર તો ગલીએ ગલીએ પડ્યા ભાઈ. ઓ હોય કુપર, મિની કુપર. શુઈ બિલ્ડિંગ મોટી મોટી જોયા જ રાખો, તમને આમ ગઈમાં જ રાખે. એક બિલ્ડિંગ જોવો અને એક બિલ્ડિંગ ભૂલો. તમારા કલેજાનું પેન્ટ ભીનું થઈ ગયું છે પાણીમાં, આયલા રાખે. વરસાદ હોય ત્યાં પાણી હોય, પાણી હોય ત્યાં વરસાદ હોય. હાઈલેન્ડરમાં કલેક્શન એકદમ જ હોય, પણ એ તો મોંઘું બહુ હોય છે. ઓફર હારી હારી હોય, એમ કે મોંઘું બહુ હોય. ત્યાંથી આપણે નીકળી એટલે 4-5 હજાર રૂપિયાની તો લેવાઈ જ જાય આરામથી. એટલે તમારે જો હાઈલેન્ડરમાં લેવા હોય કપડાં, રાજકોટમાં હાઈલેન્ડરમાં મળે મસ્ત કલેક્શન. ઘરેથી 4-5 હજાર રૂપિયા ભેગા લઈ નીકળો એટલે વાંધો ન આવે એમ. પછી ત્યાં જઈને તમે નબળું હંકેલો, આપણું ભેગું નહીં થાય તો થોડુંક અઘરું પડે. અમારે તો ત્યાં કોન્ટેક્ટ નંબર દીધેલા છે એટલે વાંધો ન આવે, ઓળખીતા જ છે. હાલ આપણે કોઠારિયામાં આવ્યા. બધી બાઇક બજાર છે, બે બાજુ બાઇકો જ વેચે, ઓલ બાઇક. બધા સ્કૂટર જ મળશે અહીં તમને જોવા. જૂના સ્કૂટર તમારે જોતા હોય તો કોઠારિયામાં તમને મળી જાય. બધી બાજુ સ્કૂટર જ જોવા મળશે. લેવે જ બધી ટાઈપના સ્કૂટર. કોઠારિયા મેન રોડ. હા એવું ભક્તિનગર સર્કલ. ઈચ્છા ભક્તિનગર સર્કલ. આ
આપણે આવ્યા છે ત્રિકોણ બાગ. જોવો ત્રિકોણ બાગ, ત્રિકોણ બાગ રાજકોટની સિટી બસ બધી અહીંયાથી જ ઉપડે. આ બધી સિટી બસ ડિજિટલ સેવા. સામે કે લાઈવ પોપ છે. આ ત્રિકોણ બાગનું બસ સ્ટોપ. આપણે જવાનું છે અહીં જુડિયોમાં. હાલ જુડિયોમાં જો અમે કલેક્શન જોઈ રહ્યા છો. જો આ બધામાંથી એને આ ગમે. હા તમારે ભાઈ જુડિયોમાં આવ્યો, જુડિયોમાં ટ્રાય કરશો. આ 2-3 કપડાં છે, જોઈને બતાવું તમને. જોવું જોઈએ કેવું લાગે, કેવું જોઈએ કોમેન્ટમાં કહેજો. આ સેકન્ડ વન. આ થર્ડ વન છે. જો કોમેન્ટ કરજો કે અમે 3માંથી બીજા ક્યાં સારા લાગશે. કોમેન્ટ કરજો કેવો શર્ટ લીધું અને કેવું પેન્ટ લીધું. અત્યારે ચંદ્રનું પહેરીને આવ્યો તો એ જ છું. કોમેન્ટ કરજો. હાલ અમે શર્ટ ગોતીએ, એક જ શર્ટ ગોતવાનો. આવી પ્રિન્ટમાં હતો એ શર્ટ. આની પહેલી વખત જોવા આવ્યા ને ત્યારે ગોતીએ છે, મળે તો ઠીક છે. બાકી આ શર્ટ ગોતીએ. ફાઇનલી અમે શોપિંગ કરી લીધી આ સ્ટુડિયોમાંથી. ટ્રાફિક ફૂલ છે અત્યારે. જો ફૂલ ટ્રાફિક આજે સન્ડેના લીધે. વરસાદ પીછો નથી છોડતો. જો ફૂલ વરસાદ હે ત્રિકોણ બાગે. આ જુડિયો. આ કમલભાઈ આપણા લોકલાડીલા. વાહ ક્યા સીન હે. ગાઈસ હાલ આપણે વરસાદમાં ભીના થઈ અને ભજીયા ખવાયું. અહીંયા કેવું છે, તમારે અહીંયાથી પહેલા ટોકન લેવાનું, પછી આ તમને છે ને લાઈવ જોખી અને બનાવી દે. જો આવી રીતના પ્લેટના જોખી દે અને પછી તમને આપે. એટલે ટોકન લેવું પહેલા ફરજિયાત. ભજીયા આવી ગયા છે. અહીંયા તમારે ટોકન લેવાનું અને ટોકન લીધા પછી તમે કયો એવી રીતના તમને મિક્સમાં જોતા હોય તો મિક્સમાં અને છૂટક જોતા હોય તો છૂટક. એટલે કે એક પ્લેટમાં 100 ગ્રામ આવે, 60 રૂપિયાની એક પ્લેટ આવે. અમે 2 પ્લેટ લીધી છે, 200 ગ્રામ જેટલા ગાંઠિયા છે. પછી આવી રીતના ચટણી લઈ લો. આવી રીતના રિવ્યુની વાત કરીએ તો 1 નંબર ભજીયા. રાજકોટમાં ફેમસ છે મયુર ભજીયા. હવે કોટેચા ચોક પાસેથી હવાઈ ગલીમાં છે મયુર ભજીયા. આ છે એ બટેટાવાળા ટાઈપ છે. આ મેથીના, આ બટેટાનું છે અને આ દાળવડા છે. આ ચટણી તીખી, આ થોડીક મીઠી અને આ રાજકોટની ફેમસ ચટણી છે જે યલો કલરની છે. આ બધે તમને કોમન બધે જોવા મળશે. ભજીયા ખવાઈ ગયા. વરસાદથી મારું અત્યારે થોડુંક કામ છે તો એ આવ્યો હોય. હવે એ જાય પછી કંઈક અમારાથી નીકળાય. અમારે હજી 2-3 વસ્તુ લેવાની છે, જોઈએ હવે. તો મિત્રો અમે આવી ગયા છે અત્યારે વરસાદમાં ભીના થઈ. પછી કપડાં બદલાવ્યા અને પછી મેં કીધું લાવો હવે તો ક્યાંય બહાર જવાનું થતું નથી, કારણ કે વરસાદ બહાર ચાલુ જ છે. અમારા કામ બધા અધૂરા રહ્યા છે, અમુક જે બાકી રહી ગયા છે. હવે પણ વરસાદનો હવે તો ક્યાંય જવાનો વિચાર છે નહીં. અને જો જાશું તો નેક્સ્ટ વ્લોગમાં તમને જોવા મળશે. આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ આપણે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને લિંક મોકલી અને શેર કરજો. સબસ્ક્રાઈબર વધારજો મારા, જો ગમે તો. આજ માટે એટલું જ. મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય.